મામા બુરી તને હળવાણા મામા એકને બહુ બફારો થાય છે. આયા જંગલ વિસ્તાર આવી ગયો હે. ઓહો એવું છે. થાય હે वो पवन पवन आता नहीं है कुछ भी नहीं आगे खतरा है તો આવું માયતું કઈક મારા ગાવા તમે જોવો જંગલ વિસ્તાર આવો जंगल विस्तार नो आगे बहुत डरावना रास्ता है. હા આગળ બહુ ડરાવના રસ્તા હે પણ પાર કરી ઢોરાવાળીની અમારી ઉપર કૃપા હે. હા તોય પાર કરશું અમે તોય અમે પાર કરી લઈશું. તેમ જો એવા જંગલ આવે તો એક કાપી તોડી નાખશું. કઈક આવો આંકડો મારા થઈ ગયો છે જો ગારો કઈક એવો ભટકાણો છે ને તેમ જો મેં તો અચાનક આવું આવી ગયું કઈ ખબર નથી પડતી હું हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो हमारे ब्लॉग में आपके हार्दिक स्वागत है तो आज है गुरु पूनम અને આપણી ચેનલ છે ને ભાઈ સારોડિયા ધામની મોનિટાઈઝ થઈ જાય છે ખુલ્લી અને ફર્સ્ટ બોલો તો આપણે ઉતારવી છે અને હાલીને જાઉં છું સારોડિયા ધામ અને અમારી સાથે બે મિત્ર બીજા પણ છે સાથે જાય છે આજ ગુરુ પૂનમ છે તમે જોઈ શકો છો આવો માર્ગમાં પાણી વરસાદનું ભરાઈ ગયું છે તમે હાલીને જાવી છે નવા આવ્યા હોય તો કન્ટિન્યુ વિડીયો જોઈજો અને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો તો મળીએ આપણે આગળ આ છે એક ખતરનાક ઝાડવું જોઈ શકો છો તો મિત્રો અહીંયા બે રસ્તા પડે છે તમે અહીંપા બરવાળા બાજુથી પણ આવી શકો છો ને અહીંપા રામપરા ગામ બાજુથી આવી શકો છો તો નવા કોઈ આવ્યા હોય તો તમે ઇમ્પાઈથી આવી શકો છો તમને હું રસ્તો પણ તમને બતાવું બે બાજુથી તમે આવી શકો છો ને અહીંયા કણે ચોમાસાનું તમે જોઈ શકો છો કેવો એકદમ ખૂબ નજારો થઈ ગયો છે તમે જોવો એકવાર તો ફરી વાર એકવાર તમને કહી દઉં નવા હોય તો એકવાર લાઈક કોમેન્ટ કરી દેજો મારા વાલા મિત્રો તો આગળ તમને બધું ટોટલ વ્યૂ બતાવતો રહું છું તો મળીએ આગળ જો એકવાર કેવો એકદમ મસ્તિકાનો ચોમાસાનો માહોલ થઈ ગયો છે અને માર્ગ તમે જોવો એકવાર તો અહીંથી આપણે સારોડિયા ધામ તરફ જઈ શકાય છે બે રસ્તા આવે છે ને અહીંથી આપણે જવાનું આવે છે તો નવા કોઈ આવો તો આપણે દર્શન કરવા તો આ રીતનો આપણે માર્ગ છે તો અત્યારે ચોમાસામાં પણ આવી શકો છો તેમ તમને મંદિરનો પણ ફૂલ વિડીયો બતાવીશ તો બન્યા જ રહેજો મારા વાલા મિત્રો ચોમાસાના પાણા બહુ નીકળી ગયા છે એટલે પગમાં વાગસ બહુ તેમ જો પાણાનો આખો માર્ગ થઈ ગયો છે ને ક્યાં ધૂળના ફેરા નખાવો પડશે મારે જો એકવાર વાદળ જેવું થઈ ગયું છે અત્યારે વાગ્યા છે 12:30 થયા છે અને આપણે હાલ્યા જ આવી છીએ થોડુંક અડધો કિલોમીટર જેવું છે 2 કિલોમીટર કાપ્યું છે જી મિત્રો થોડોક જંગલ વિસ્તાર આવી ગયો છે ને એમ પર થોડોક મજૂરીવાળા દાડિયા પણ છે તેમ જોઈ શકો છો અને મારા ખાંકડો આવી ગયો છે અમે જાય છે મામા તમારે શું કહેવા માર્ગ વિશે મારા ગમે એટલો વરસાદ આવે એ કૂતાવ નહીં પાણા જ એટલા છે તમારે ગાડી લઈને 4 વ્હીલ લઈને આવવું હોય તો કાંઈ થાય નહીં હા તમે જેટલા દૂરથી ના આવો ને આ માર્ગે હાલજો બીજા કોઈ વાંધો નહીં અને આગળ હજી એક બે રસ્તા આવ્યા છે અને હજી બે આવશે તમને બધા રસ્તા દેખાડવા અહીંથી હજી તમે બરવાળા બાજુથી આવી શકો છો કેમ કે પછી અહીંયા કણે ઓડી છે 4 વ્હીલ તમે વિરામ કરી શકો હા અહીંયા નાસ્તા પાણી કરી શકો તમે હારે લાયા હોય તો બાકી અહીંયા કણે તો નહીં મળે આમ પાણી મળે તમારે ધરાવનું નાવું હોય તો કુંડી બધું વ્યવસ્થા છે હોજ છે મોટો લાદી પ્લાસ્ટર વાળો તો અમે માર્ગમાં બહુ થોડુંક પાણી ભર્યું એટલે એમ થોડા મોટો કૂવો છે આ જો ડરાવનો અહીંયા ફિલ્મ ઉતારવામાં આવ્યું હતું કંચના ફિલ્મનું જે રહસ્યમય જગ્યા હતી ને ત્યાં ઉતારવામાં આવ્યું હતું હા કપા જો એટલે કપા થોડો ખારો થઈ ગયો છે મરચી તેમ જોવો લીલી હા મારી ગોલની વાડી સાથે તો આવું નવું કોઈ ખાઈ લ્યો અને ધજા થોડીક દેખાઈ રહી છે હવે લગભગ 1 કિલોમીટર જેવું રહ્યું છે અહીંથી તો આગળ જઈને તમને બધું એનિમેશન વ્યૂ દેખાડવું પછી બરાબર થોડીક વાતચીત કરી આગળ જઈને તો મળે આગળ
इसमें જો તમે એક ભયાનક મારા કે આવી ગયો કે અમારો લગીને ગારો જાય કઈક આવો હાંકડો મારા થઈ ગયો છે જો ગારો કઈક એવો ભટકાણો છે ને તમે જો જો અચાનક આવું આવી ગયું કઈ ખબર નથી પડતી હું મામા તમે ગારા વિશે કઈક કયો તમે હવે આ ગારા વિશે સંપલા હાલતા નથી ગારા વિશે સંપલા હાલતા નથી મારા પગ હોતે બગડી ગયા ફૂટાય છે અને સંપલા તૂટું થઈ ગયા છે આવું કાંઈક છે મારું ગારાનું તમે જો અહીંયા કારણે તો ગાડી ઇમ્પોસિબલ છે બીજા રસ્તો તમને દેખાડવો પડશે મારે બીજો રસ્તો તમને દેખાડવું તો ત્યાંથી ના આવજો અહીંયા કારણે થોડુંક પોસિબલ થાય એવું નથી કેમ કે ફોર વ્હીલ તમારી ડૂબી જ જાય છે અમે કેમ કે ધસતી જ જાય છે અંદર આવો હાંકડો મારા થઈ ગયો છે અમારા મામા તો આમે ક્યાં ઠેઠ ચડી જાય કરવા જાવ્યું છો અને માતાજીને એમ દર્શન કરવા જાય છે ને એટલો આનંદ છે ને કે વાત જવા દો કે આ ગારો તો શું ચીજ કહેવાય એવું છે તો તારે હા એને ગુરુ પૂનમ છે એને અહીંથી એવું લાગે તો આમ પકડાના પછી જાયતા જ આવશું જમરાળા બાજુ એવું લાગે તેમ પાટો મારશું આપણે નહીં જાવ બસ હા મામા બુરી તને હળવાના મામા રસ્તો હોવો તમે એકવાર તો કેવું ફીલ થાય છે મામા તમે એકવાર જણાવજો અમારા બ્લોગમાં કેવું ફીલ થાય મને ગારામાં જઈને ગારામાં જઈને આનંદ આવ્યો છે અને માતાજીના દર્શન કરશું એટલે આનંદ થાય છે અમને અને માતાજી હંદાઈને સુખ શાંતિ આપશે જે પણ વિડીયો જોતા હોય એ વિડીયો જોતા હોય એને સદબુદ્ધિ દેજો અને લાઈક કરજો અમારી ચેનલ આગળ વધારો અને અમારી ચેનલ આગળ વધારો આવા નવા મારા ગાવતા રહીશ તમારી માટે દરરોજ પછી હા અને જય માતાજી તો મળીએ આગળ એટલે મામા અહીંયા કણે બહુ બફારો થાય છે અહીંયા જંગલ વિસ્તાર આવી ગયો છે ઓહો એવું છે થાય છે બહુ પવન આતા નહીં કુછ ભી નહીં આગે ખતરા હે આગે ખતરા છે તો આવું માયતું કંઈક મારા ગાવા તમે જોવો જંગલ વિસ્તાર આવો જંગલ વિસ્તારનો માર્ગ છે આગે બહુ ડરાવના રસ્તા હે હા આગળ બહુ ડરાવના રસ્તા છે પણ પાર કરી ઢોરાવાળીની અમારી ઉપર કૃપા છે હા તોય પાર કરશું અમે તોય અમે પાર કરી લઈશું તેમ જો એવા જંગલ આવે તો કાપી તોડી નાખ્યું રાતે મેં એકવાર તો મેં રાતે એવું આવ્યો ને વાવાઝોડું આવ્યું હતું તારે અમારી પાસે હાલી ના આવતા હતા એ તો અમારી પાસે ફોન ના એ વખતે હતો નહીં હા નકર તો તમે એનો વિડિયો ઉતારી લે તને તમને બતાવો તેમ જોવો ગંદરા ગંદરા ધીસ ઇઝ ગંદરા મારે કેટલો જંગલ વાળો હોય ને તમે એકલા આવ્યો તો લગભગ તમે આવી જ નહીં કઈ તારા નાનપણમાં ભણતા હતા આ રીતે પડાક્યા ફોડતા હતા મામા તેમ ફોડતા હતા અમે તો બહુ પડાક્યા પડ્યા મોડે રમ્યા મિત્રો હા મારે પૂરો થવામાં આવ્યો છે હજી બે ફાટ્યા કયા છે તમે જોઈ શકો મેડીમાંનું બોર્ડ માર્યું છે હા એ તમને બોર્ડ પણ તમને દેખાડું અને બે ફાટ્યા આવી છે જલ્દી હાલો થોડુંક દેખાડું તમને. એટલે બીજા મિત્રો પણ આવી રહ્યા છે માતાના દર્શન અને વચ્ચે જો આમ દેખાઈ જાય છે બીજી બીજા પણ મિત્રો પગપાળા આવીને આવે છે તમે જોઈ શકો છો કેવો ભાવ હોય છે બધાનો ભાવ કંઈક છે અહીંયા કણ આમ બીજો જમરાળા બાજુ તમે આવી શકો છો ઓ મામા હવે રહ્યું છે 500 મીટર દૂર 500 મીટર દૂર છે હા કારોડિયા ધામ. તમે જોઈ શકો છો ધજા દેખાઈ જાય છે હા તમે જોવો એકવાર કારોડિયા ધામ 500 કિલોમીટર દૂર રહ્યું છે હા અને એ બહુ આગું છે નહીં નહીં એટલે શાંતિથી જવાનું છે હા અને ધજા દેખાય છે પગે લાગતું જવાનું છે એક દિના સમયમાં એક દિના સમયમાં આરસીસી રોડ બનાવવાનો છો મિત્રો તમે પછી તમારે અહીંયા આવવામાં તકલીફ નહીં પડે હો હા તો બન્યા રહેજો આગળ તો હવે ટૂંક જ સમયમાં આવી રહ્યું છે માતાનું ધામ ધામ બનાવવાનું છે પણ અમારે માતાજીની દયા થાય તારે તારે આપણી પાસે તો અત્યારે એકચ્યુઅલી એવો બહુ પૈસો છે નહીં હા બનાવશું એક દિના સમયમાં બ્લોક તમે મૂકીને ક્યાંય જાતા જ નહીં મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો ધજા અને જંગલ વિસ્તારમાંથી નીકળીને જંગલ વિસ્તારમાંથી નીકળીને ખુલ્લે આનંદમાં માતાજીના ધામમાં પધારી રહ્યા હો. તો અહીં માતાજીના દર્શન કરીશું નિરાજથી આનંદ થાય છે બેહશું પવન ખાઈશું અનંત ઉર્જા અને અમારા આનંદ ઉર્જા ભુવાજી બેઠા છે આનંદ ઉર્જા. ખાઈડ ઉપર અહીંથી દેખાય છે નહીં ત્યાં જઈને તમને રૂબરૂ ભુવાજીના વાત દર્શન કરાવો કરાવી. વાત કરો એટલે વિડીયો વાત કરાવો એમ ફોનમાં નહીં એમ હો
અને આ ધજા તમે જોઈ શકો છો ઘણી અધર છે. ઓલી શું કહેવાય આપણે 52 ગજની. 52 ગજની અને 10 ફૂટ ઊંચાઈ છે. હા ત્યાંથી તેમ સડો ને એટલે લગભગ ચક્કર જ આવશે તમને. તો માં લખેલું છે ઉપર. હા સારોડિયા ધામ. અને તમને આ બધું હવે એનિમેશન વ્યૂ તમને દેખાડું શૂટ કરીને એક નંબર બનશે. તો મળીએ આપણે આગળ માતાના દર્શન. બહુ સરસ મજાનું દેખાય છે. તો મામા શું કેવું તમારું? તો દર્શન કરી લઈ. અમારા ભુવા દાદા અહીં બેઠા છે તમે જોઈ શકો છો. હું ભુવા દાદા માતાજી બધાને મિત્રો જો હવે એનિમેશન વ્યૂ તમે એકવાર કેવો છો. તો સારું હાલો અમે મિત્રો તો કેવો લાગ્યો અમારો વિડીયો. તો મળીશું હવે નવા વિડીયો સાથે આવા નવા. તો સાહેબ માતાજી મિત્રો તો લાઈક શેર કોમેન્ટ કરતા જાયજો અમારો નેક્સ્ટ વિડીયો જોવા માટે. મળે હવે નવા વિડીયોમાં. જય માતાજી.